તમે બોલો હવે કે તમારી ભૂલ નથી એવું કહો તમે. મેન્યુફેક્ચરિંગ જે છે એમની પ્રોબ્લેમ છે. અમે એમને કહીશું કે ભાઈ આ પ્રોબ્લેમ છે. એટલે તમે વેચો છો જે મેન્યુફેક્ચરિંગ ડેટ વગર તો એ તમારી ભૂલ નથી, તમે એવું કહો છો. જાણ થઈ, અમે ઇન્ક્વાયરી કરીશું. એ તો કહીએ અત્યારે કેમ જાણ થઈ? જ્યારે મીડિયા વાળા કહેવાય ત્યારે તમને જાણ થઈ, પણ આજ સુધી અમને લાઈટ મગજમાં ઓ નહીં. સાહેબ મારા પણ તમને હું એ કહું છું કે આ રોલ છે એક્સપાયર ડેટ વગરનો છે અને કોઈ ખાય અને કંઈક થઈ જાય તો એની જવાબદારી કોની? એ તો મેન્યુફેક્ચરિંગ તમારી નહીં. આ જે છે આ પકડો, આ 5 ખાવ તમે એટલે તમને ખબર પડે. આ રોલ 5 ખાવ તમે, ખાસો તમે 5 રોલ તમે ખાવ અત્યારે. ખાવ પણ મારા ભાઈ અમે વેચવા બેઠા છે. આપણું ફક્ત આણંદ જ નહીં પરંતુ આખા ગુજરાતની વાત કરું છું. આખા ગુજરાતની, આપણા ગુજરાતની અંદર ફૂડ વિભાગ, ફૂડના અધિકારીઓ સરકારનો કયા મહેનતાણાનો પગાર લે છે તે ખબર નથી પડતી સાહેબ. અત્યારે રોજે રોજ નકલી પનીર, નકલી દૂધ, નકલી બટર, આ બધું કેવી રીતના નીકળે છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આવ્યા છે આણંદના સરદારગંજની અંદર. જુઓ આ આણંદ સરદારગંજમાં આવેલી જય ભોલેનાથ એજન્સી, જેમાં બુંદીના લાડુ રોડ ઉપર જ બોક્સે બોક્સ પડી રહ્યા છે, જેવો ના તો પેકિંગની તારીખ છે ના તો એક્સપાયરી ડેટ છે, કંઈ જ નથી. આ રોલ બેકરીમાંથી કેટલા સમય પહેલાં અહીં આગળ આવ્યા છે, કેટલા સમયથી અહીં પડી રહ્યા છે, કોઈ જાતની કોઈ પેકિંગની તારીખ નથી કે એક્સપાયરી ડેટ નથી. લોકોના વાલ સોયા નાના નાના બાળકો આવું વાસી પડી રહેલું ખોરાક ખાય તો શું દશા થાય એ કલ્પના માત્ર કરવાથી ધ્રુજારી થઈ જાય છે. ધ્રુજારી. નિર્દય નિષ્ઠુર લોકોમાંથી નીકળી ગયેલો કાયદાનો, અધિકારીઓનો ડર નહીં રહે ને તો લોકોનું જીવવું મુશ્કેલ બની જશે. મુશ્કેલ સાહેબ. કોઈ જ માલમાં એક્સપાયરી ડેટ કે મેન્યુફેક્ચરિંગ ડેટ છે જ નહીં. ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, કાયદાના સેટ પણ ડર વગર. સરકારશ્રીને તો એક જ અપીલ છે, નમ્ર નિવેદન છે કે તમે જે તમારા આપણા અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, એ અધિકારીઓને જેટલો પગાર આપો છો ને સાહેબ, એટલું તો કામ લો. એમને ઘોર નિંદ્રામાંથી જગાડો સાહેબ, જગાડો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ.